ગુરુ માતા સુદીક્ષાજી સાત સંગાથજી પ્રેમથી બોલજો ધન્ય નિરાકારજી. આજે આપણે જ્ઞાન સંપ્રદાયમાં જવાથી મળતું નથી. જ્ઞાન ભક્તિ વૈરાગ વડે થાય છે. જેવી રીતે વૃક્ષનો છોડ જ્યારે આમ ઉગે છે ત્યારે તેના બે પાંદડાની વચ્ચે અંકુર નીકળે છે. તેવી જ રીતે ભક્તિ અને વૈરાગના બે પાંદડાની વચ્ચે આત્મા જ્ઞાનનું અંકુરથી આ વૃક્ષની વૃદ્ધિ થાય છે. તે ભક્તિ અને વૈરાગ જ્ઞાન વધારવાથી જ્ઞાની પુરુષના જ્ઞાનમાં વૃદ્ધિ થાય છે. જે વૃક્ષને પાંદડા થાય છે તે શરીરના વસ્ત્રો સમજો. તે પાંદડા વસંત ઋતુમાં ફરી પડી જાય છે અને નવા પાંદડા ફરી આવે છે. તેવી જ રીતે આત્મા જ્ઞાન તે સવય પુરુષને સમજો અને તેના વસ્ત્રો તે ભક્તિ અને વૈરાગ સમજો. તે ત્રણની અંદર પહેલાં બીજ વાવવાથી અંકુર બને છે. તે જ્ઞાનથી અશુભ કર્મો છોડીને સારા કર્મો કરવાથી પ્રેમ થાય છે. તે પ્રેમ એટલે ભક્તિ પદ સમજો અને ત્યાગ એટલે વૈરાગ સમજો. તો બીજના અંકુરથી પાંદડા થાય છે અને આત્મા જ્ઞાનથી ભક્તિ અને વૈરાગ થાય છે. તો તે માટે જ જ્ઞાન એ સૌથી આગળ છે તથા ભક્તિ અને વૈરાગ એ બંને પાછળ છે. તે જ્ઞાનનો લક્ષ્ય સર્વમાં ઉત્તમ છે. ત્યાગનો લક્ષ્ય મધ્યમ છે અને નામ મંત્ર કે રૂપ તથા ગુણને ભક્તિ કહેવાય છે. તે ભક્તિ ક્રિયા કનિષ્ઠ છે. જ્ઞાન ભક્તિ વૈરાગ એ ત્રણેયનું એક જ અંગ છે, પરંતુ તેમની ક્રિયા અનુસાર જુદા જુદા ત્રણ નામો કહેલા છે. કારણ કે શરીરમાં શ્રેષ્ઠ સ્થાન ભોગવનાર આ મસ્તકમાં જ્ઞાન છે ને જમણો કે ડાબો હાથ તે ભક્તિ તથા ત્યાગ કહેવાય છે. પવિત્ર જળવાળી દાસભાવની ભક્તિ છે અને જગતના લોકોમાં અજ્ઞાનરૂપી મેલ કાઢવાવાળો ધોબીરૂપ ગુરુદેવ છે. અને વૈરાગના સાબુ વડે સત્યના પથ્થરની સલ્યા ઉપર કપડાં ધોવાથી તે મેલ છૂટે છે અને મન મેલું છે ત્યાં સુધી આત્માનો મોક્ષ થતો નથી. તો સર્જનારની ભક્તિ વડે મુક્તિ થાય છે. તેના સંસારમાં ત્રિવિધ તાપ મટે છે અને મોક્ષ થયા વિના મનુષ્ય જન્મ વ્યર્થ જાય છે. તેના માતા પિતાને કષ્ટ આપી ખોટી રીતે ફસાવે છે. તો વળી તેવા અજ્ઞાની લોકો પૃથ્વીમાં વ્યર્થ રીતે ભારે મારે છે. તેવા લોકોને ધિક્કાર છે, કારણ કે તેઓ સચ્ચિદાનંદ પરબ્રહ્મની નિંદા કરે છે. તો ભલે આપણે ખરેખર આત્મા વિચાર જરૂરી છે. આપણે જો આ જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો સપર્દા છોડીને ભક્તો કહે છે કે હે ગુરુજી, આત્માને ઓળખવા માટે કેવા વિચાર મનુષ્ય કરવા જોઈએ અને કેવા વિચારથી આ જન્મ મૃત્યુના ફેરા છૂટે છે તે આપ કૃપા કરીને આપના સૌનો અનુભવ સમજાવો. હે ભક્તો, મનુષ્ય બે રીતે વિચારે છે. એક સવય પોતાનો વિચાર અને બીજો પરનો વિચાર કરે છે. એટલે આખા જગતનો વિચાર કરે છે, પરંતુ જગતમાં રહી સવય પોતાનો વિચાર એટલે હું કોણ છું અને હું ક્યાંથી આવ્યો છું એ આત્માનો વિચારથી જ
વિવેકથી અહંકાર જાય છે, પરંતુ તે શુદ્ધ અહંકાર જાગે છે ત્યારે જ વિચાર વડે વાણી શુદ્ધ નીકળે છે. તે વિચારની શક્તિથી વર્તન શુદ્ધ થાય છે. તે પરમાત્મા શુદ્ધ આનંદ વિચારથી મનુષ્યને સફળ બનાવે છે. જે આત્મા સવય પ્રાપ્ત કરવા અનુભવ ઈચ્છે છે તે પ્રાપ્ત કરે છે, પરંતુ માયા તરફ જશું તો દુઃખી થશું. પરંતુ પરમાત્મા તરફ જવાના વિચારથી તે પરમાત્મા જેવા બનીએ છીએ. જે મનુષ્ય વર્તમાનનો આત્માનો વિચાર કરે તે મનુષ્ય ભવિષ્યનો કે ભૂતકાળનો વિચાર કરતો નથી. હવે વર્તમાનમાં ખુશી જીવન જીવવાનું છે. જો આપણે પ્રાણી માત્રના સુખ માટે પૂરી ઈમાનદારીથી સમાન ભાવથી તેને મદદ કરવી જોઈએ તો આપણું અને સર્વે જીવોનું સુખ થાય છે. તો એ તન સે સેવા કીજીએ અને મન સે ભલો વિચાર. એ ધન સે इस संसार में करना पर उपकार. સર્વે જીવની સાથે પ્રેમથી વર્તન કરવાથી હાલમાં અને ભવિષ્યમાં પોતાનું અને સર્વ જીવનું ઉજળું થાય છે, કલ્યાણ થાય છે. જેથી વિચાર એવા કરવા જોઈએ કે જે આપણને પરમાત્મા તરફ લઈ જાય. સત્ય વિચાર મનુષ્યને આગળ લઈ જાય છે. આ ગીતા અધ્યાય 13 શ્લોક 31માં મનુષ્ય જ્યારે જુદા જુદા પ્રાણી પદાર્થને એક જ પરમાત્મામાં જ રહેલા જુએ છે અને તે પરમાત્માથી જ સર્વેનો વિસ્તાર થયેલો જુએ છે, ત્યારે તે પરમાત્મા રૂપ થાય છે. તે સમાન ભાવ સર્વેમાં રાખે છે. તે સમદ્રષ્ટિવાળો અહીં જ જન્મ મરણને જીતે છે. તો આત્માનો વિચાર કરવો એ પણ યોગ છે. યોગ એટલે પરમાત્મામાં જોડાવું. હું શરીર નથી, હું ઇન્દ્રિયો નથી, હું મન નથી, હું પ્રાણ નથી, પણ હું ચેતન આત્મા છું. એવો શુદ્ધ વિચારના આનંદ ભરી દે તે ઘણો જ લાભ મળે છે. શરીરથી ઇન્દ્રિયો જુદી છે, ઇન્દ્રિયોથી મન જુદું છે, તે મનથી બુદ્ધિ જુદી છે, અને તે બુદ્ધિથી જુદો તે આત્મા છે. તે ગીતા અધ્યાય 3 શ્લોક 43માં પુરાવો છે. તો હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, ક્યાં જવાનો છું, તે માટે આત્માજ્ઞાન વિના આ જન્મ મૃત્યુના ફેરા ટળતા નથી. કારણ કે અજ્ઞાનથી માયાની જડ વસ્તુમાં જીવ અટવાય છે. એ જો તું ચાહે મુझको तो छोड़ सकल की आस. ए मुझ जैसा हो रहो तो सब कुछ સુખ તેરે પાસ. જે કર્મકાંડ જળ પથ્થરની મૂર્તિનું છોડે તો તે પરમાત્મા સાથે એક આનંદ થાય છે. તે પરમાત્મા સર્વ જગાએ આમ હજરા હજુર છે, સર્વે જગાએ વ્યાપક છે. એ ગીતા અધ્યાય 13 શ્લોક 16માં પુરાવો છે. તે સૂક્ષ્મ છે, તે જોવાને અશક્ય છે. જે સમયે આપણે તે પરમાત્મા થવા ધારીએ એટલી જ વાર છે. તે દર્શન દેવા તૈયાર છે, પણ સૌને જાણ્યા વિના પરને પામી શકાતું નથી. તો પહેલું પોતાના આત્માને જાણો, વિચાર પછી પરનો કરો. તો વિચાર પરનોને જાણવાનો માર્ગ છે. તે ધ્યાન વડે સૌને જાણે છે. એ બોલનહારો બોલી રહ્યો અને પરખે પરખનહારા. ગુરુ ગમે આપ પરખ આપ હી કરે
સબકા હૈ એ સહારા. બોલે છે તે આત્મા વડે પરમાત્માનો સહારો. તો જે બોલે છે, જે આ બોલે છે એ વાણી છે, એ તું પોતે છો. હવે આને તું પરખી લે. શરીરમાં તે કોણ બોલે છે તે વિચાર કરો, તે આત્મા વડે અનુભવ કરો, તો તૃષ્ણા છૂટી જશે અને સંતોષ થશે, તો આત્માનો અનુભવ થશે. સર્વવ્યાપક સૌથી ન્યારો અને વિવેક દ્રષ્ટિથી વિચારો. ચારે દેહથી ન્યારો હોય તો હમણાં જ મુક્તિ સુખ પાવો. તું તો નિરાકારી આખા વિશ્વનો સાક્ષી છે એમ વિચારીને તું સુખી થા. જ્યાં સુધી આ અષ્ટાવક્રા કહે છે, જ્યાં સુધી દેહ ભાવમાં ગબડી પડાય છે તે તો ચાર દેહનો મોહ છે. કેમ કે હું, મારું, તારું, સ્વાર્થ, લોભ વગેરે છૂટે તો સાક્ષી ભાવે દ્રષ્ટિથી સારા વિચાર આવે છે. અથવા તો જે નથી ખાવું એ ખાવા જેવું, તો એ દેહ ભાવ આવ્યો ને એ દેહ ભાવથી ગબડી ગયા. નથી જોવું એ જોવો તો દેહ ભાવમાં ગબડી ગયા કહેવાય છે. તો ખરેખર એ દેહ ભાવ છૂટે તો જ આત્માનો વિચાર સારો આવે છે. તો ચિત્તની લય થતાં સાક્ષી ભાવ પણ રહેતો જ નથી. કેવલ એક જ પરમાત્મા રહે છે. બે વસ્તુ જ પછી નથી. જે સમુદ્રનું તરંગ છે એ ઉપર જાય ને નીચે આવ્યા પછી એક જ થઈ જાય છે. તેમાં આત્મા ખરેખર છળ, કપટ, વેર, ઈર્ષા અને નામ રૂપને ગુણ આ છોડી દે છે અને શુદ્ધ આત્મા થાય છે. ત્યારે આત્મા અને પરમાત્મા જુદા રહેતા નથી, એક થઈ જાય છે. ત્યારે જ્યારે ભક્તનો આ ભાવ પરમાત્મામાં પ્રેમમાં લીન થઈ જાય છે ત્યારે બે ભાવ રહેતો નથી. એક જ તું જ છે, બીજો ગોતવો ક્યાં? તે હું જ છું. અને લીન આત્મા દર્શનમાં તે એક રસ નિજાનંદ થઈ શકે છે. તે તપસી ભક્તો ભૂમિકા છે. સંત સાતમી ભૂમિકા છે. તે સાતમી ભૂમિકામાં સ્વરૂપ વિચાર કેવળ અને એક રહ્યો, પણ અણછતું અળસિયું દ્વિતીયા ભાવે જ ગયો. તો હું કોણ છું એ સર્વ વિચાર પણ આત્માને જાણવા પછી છૂટી જાય છે. કારણ કે બે રહેતા નથી, બંને એક જ થઈ જાય છે આ જ્ઞાન વડે. પરંતુ આજે તો મંદિર, મૂર્તિ તો ધર્મ સંસ્કૃતિને ભૂલાવે છે. તે વર્ષો જૂનું અજ્ઞાન છે અને તે માનવ સર્જિત પાખંડ ધર્મ છે. હે રોહિદાસ સો સંત ભલો, જેને મન નહીં અભિમાન, હરક શોક હયે નહીં, અરે સુખ દુઃખ એક સમાન. એ આશા તજે, એ માયા તજે, અને મોહ તજે ઓર માન, હરખ દુઃખ શોક દોનો તજે, કહે કબીર એ સંત જાણ. જે સાચા સંતો અંદરથી પવિત્ર હોય છે, ક્રોધ વિનાના હોય છે, તે લોભ વિનાના હોય છે, તે પરમાત્માનો અનુભવની ભક્તિને લગ્ની લાગે છે. તો આત્માને ઓળખ્યા વિના રે 184 નહીં તો મટે રે હોજી. એ બ્રહ્મણાને ભાંગ્યા વિના રે 184 નહીં તો મટે રે હોજી. કે કાગળ
બગડો ને કોયલ રે રંગે રૂપે એક છે રે હોજી, પણ વાણી થકી ઓળખાય રે એ હસલો ને બગલો તે રંગે રૂપે એક છે હોજી. એ તો એના આહાર થકી ઓળખાય છે. તો જુઓ, જેવું અન્ન તેવું મન બને છે, જેવું મન તેવી શ્રદ્ધા થાય છે, જેવી શ્રદ્ધા તેવું જ્ઞાન થાય છે. તો આર સાત્વિક લો અને રજોગુણી તમોગુણી આર છોડી દો તો પરમાત્માનું જ્ઞાન અનુભવ થાય છે. આત્માનો લક્ષ્ય પરમાત્મા પામવાનો છે. તો જે જળ પથ્થરની મૂર્તિને પૂજવાનું છોડી પોતાના હૃદયમાં પૂજા કરો, પ્રાણી માત્રમાં સમાન દ્રષ્ટિ રાખો. પરમાત્માના શરણે જવાથી સર્વે ધર્મો છોડીને સનાતન થાન મોક્ષપદ પામી શકાય છે. આ ગીતા અધ્યાય 18 શ્લોક 62 પુરાવો છે. તો સર્વે ધર્મો છોડીને એક જ પરમપિતા પરમાત્માના શરણે જવાથી સર્વે પાપ છૂટી જાય છે. આ ગીતા અધ્યાય 18 શ્લોક 66 પુરાવો છે. તો ખરેખર આ ધર્મ બધાએ જે જુદા જુદા વાળા બનાવી અને આપણે અસલ પરમપિતા પરમાત્માને ઓળખતા નથી અને આ જુદા જુદા વાળા બનાવી અને એકબીજામાં મતભેદના ઝઘડા કરીએ છીએ. તો ખરેખર આપણે ધર્મ પાળો. હું કાલે પણ વિડીયામાં કહ્યું હતું કે એક ગાયોનું રક્ષણ કરો અને જે આ કતલખાના બંધ કરાવો, દારૂની દુકાન બંધ કરાવો. ખરેખર આના વડે એક તો હિંસાથી મોટું પાપ થાય છે અને દારૂ પીને કુટુંબ પરિવારમાં વ્યસન ફેશનથી કુટુંબનું રસાતાળ થઈ જાય છે. તો છોકરાઓને નાનપણથી પહેલાં કર્મ શીખાડો. હાથની હેન્ડ પ્રેક્ટિકલ નોલેજિંગ હશે તો જ એ સંતાનોને ધનની કિંમત સમજાશે અને તો જ એ વ્યસન ફેશન નહીં કરે. ખરેખર આજે મોટા ભાગના માણસો તે બાળપણથી નાના જ છોકરાને કામ કરાવતા નથી, એટલે એના શરીરમાં કામ કરવાની ક્ષમતા રહેતી નથી. તો ખરેખર બચપણમાં દરેકને કામ કરવું જોઈએ. જુઓ, સાદીપની ગુરુ પાસે શ્રી કૃષ્ણ ભણવા ગયા હતા. કોઈ પણ અવતારી પુરુષ કેટલાય પણ શ્રીમદ ક્યાં ન હોય, રામચંદ્રજી વશિષ્ઠ પાસે ભણવા ગયા હતા, આ વિશ્વામિત્ર પાસે ભણવા ગયા હતા. પછી વશિષ્ઠને ભલે સાથે રાખી અને એ જ્ઞાન રાજ્ય ચલાવતા હતા, તેમ કૃષ્ણ ભગવાન સાદીપની ગુરુ પાસે જ્ઞાન મેળવી અને દુર્વાસા સાથે રહીને રાજ ચલાવતા હતા. તો રાજગુરુ જુદા હોય અને આત્મા જ્ઞાની જુદા હોય. જ્યાં સુધી આત્મા જ્ઞાન પ્રાપ્ત કર્યા સિવાય આજે મોટા ભાગના લોકો પહેલું ભૌતિક ભણે છે અને પછી આધ્યાત્મિક એટલે બ્રહ્મ જ્ઞાન જીવનમાં ઉતરતું નથી. આધ્યાત્મિકને બ્રહ્મ જ્ઞાન કહેવાય છે. જ્યાં આ બ્રહ્મ જ્ઞાન સિવાય મનુષ્ય ફરી મનુષ્ય બનતો જ નથી. ધન વડે ઘણા પ્રકારના પાપ થાય છે, ચોરી વ્યભિચારી વગેરે થાય છે. તો હું એમ નથી કહેતો કે ધન ન કમાવું, ધન કમાવું જરૂરી છે. સંતો હોય, સાધુ હોય, બધાને ધનની જરૂર છે, પણ વધારેમાં વધારે જ્ઞાનની જરૂર છે. જ્યાં સુધી જ્ઞાન નહીં હોય તો આ ભક્તિને વૈરાગ નહીં થાય ને ભક્તિને વૈરાગ વિના જ્ઞાન પ્રાપ્ત નહીં થાય ને જ્ઞાન વિના વૈરાગ નહીં જાગે ને વૈરાગ વિના આ મુક્તિ નહીં થાય. તો આવો મનુષ્ય દેહ મળ્યો છે તે વાર નહીં મળે. 84 લાખ જૂનીમાં ફરી મનુષ્ય અવતાર મળ્યો છે. તો ભાઈ આ ભક્તિ અને જ્ઞાન, આ ભક્તિ વૈરાગને જ્ઞાન પ્રાપ્ત કરો. એટલું કહી હું મારી વાણી વિરામું છું. સર્વના હૃદયમાં રહેલા પરમપિતા પરમાત્માને
હું મારા હૃદય ભાવથી નમન કરું છું. એકને ઓળખો, એકને માનો, એક સંચિન થાવ, એટલું કહી મારી વાણી વિરામું છું.